અને જો આ વિષયને સમજાવવા માટે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી બહુ સુંદર પયાર ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે. કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માંગે એ બડો મૂર્ખ. ભગવાન કહે છે કૃષ્ણ કહે આમી ભજે, કોઈ મારું ભજન કરે છે અને માગે વિષય સુખ, કોઈ વિષયના સુખ માગે છે, તો આ કેવું છે? બોલે અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. આ તો અમૃતને છોડીને ઝેર માગવા જેવું છે. હવે આપણે અહીંયા એક ટેબલ લગાવી દઈએ, એમાં ઝેરના ગ્લાસ મૂકી દો બધા, આ બાજુ એક બીજું ટેબલ લગાવી, અહીંયા અમૃત મૂકી દો, અને તમને કે હવે ગ્લાસ ઉપાડો, કયો ગ્લાસ લેવો? કયું લેશો? અમૃત. અમૃત વાળા હાથ ઉપર કરો. ઓકે. ઝેર વાળા કોઈ પાક્કું નથી? કોઈ કન્ફર્મ? ભાઈ ઝેર લેવા વાળા કોઈ નથી. હવે તમે પકડમાં આવ્યા છો, બરાબર? કારણ કે વિષ જોતું નથી, ઝેર જોતું નથી તમારે. તમે વિચાર કરો, આ સંસારના જે વિષય ભોગ છે ને એ ઝેરની સમાન જ છે. સ્લો પોઈઝન, ધીમે ધીમે મારે. અને તોય રાતથી એનો જ વિચાર કરવી છે કે નહીં, આ કેમ મળે? ઝેર કેવી રીતે મળે ને એનું આપણે પ્લાનિંગ કરીએ છીએ. અને અમૃત શું છે? ભગવાનનું નામ, ભગવાનની કથા. તો એમાં ટાઈમ નથી. પ્રભુપાદ કહેતા એમ ઇન્ટરનેશનલ બાનું આઈ એમ બિઝી. ક્યાંય બિઝી ન હોય, હાવ નવરાવે. 2 કલાક ફેસબુકમાં ઓનલાઈન રહ્યો, 2 કલાક વોટ્સએપમાં ઓનલાઈન રહ્યો, તોય બિઝી. અમૃતનું પ્લાનિંગ નથી. અત્યારે તમે કેમ ચોઈસ કરી લીધું ભાઈ કે અમૃત વાળો ગ્લાસ લેવો, ઝેર નથી જોતું? શું કામ? કારણ કે તમે જાણો છો કે આ ઝેર જે છે ને એ શરીરને મારવા વાળું છે, એટલે એ નથી જોતું. અમૃત શું કામ ચોઈસ કરી? તો કે એ મધુર છે, અમરતા આપવા વાળું છે. પણ આ જ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણે સમજતા નથી કે સંસારના વિષયો જે છે એ વિષની સમાન છે, એ ઝેરનું જ કામ કરે છે. અને ભગવાનની કથા અને ભગવાનનું નામ જે છે ને એ અમૃત છે. હવે અમૃત કેટલાને લેવું છે? હાલો અમૃત વાળા બોલો, કાલથી 16 માળા ચાલુ. આ તો તમે હું કામ હાથ ઉપર કરો બાબા? આ નવાનો વારો આવવા દો. આપણે આ લાગી ગયા છે એનો વાંધો નથી, તમે અમૃત પકડી લીધું, પણ હારે હારે આ જોઈ છે ને વિષ, ઈ મૂકી દેવાનું છે. તો ભગવાન કહે છે કે મારું ભજન કરે અને સાથે સાથે સંસારના ભોગઈ માગે. જો પ્રારબ્ધમાં જે છે એ મળવાનું છે, એ ક્યાંય નથી જવાનું, સમજો. પણ ભક્તિની સાથે સાથે જે ભોગની ડિમાન્ડ કરે છે, તો ભગવાન કહે છે આ મૂર્ખ છે. યા તો તમે વિષયના સ્વરૂપને નથી જાણતા, યા તો ભક્તિના તત્વને નથી જાણતા. કંઈક તો ગડબડ છે. નહીતર મારવા વાળી વસ્તુની ડિમાન્ડ શું કામ કરે કોઈ? ઝેર શું કામ પીવું છે? આપણા આચાર્ય કે જાનિયા સુનિયા વિષ ખાઈ. આ તો જાણી જોઈને ઝેર પીવા જેવું છે. અને અમૃત છે ભક્તિ, તો એ કરવી નથી. જો કેટલી વિપરીતતા છે જો. તો એટલે ભગવાન આવા વ્યક્તિને મૂર્ખ કહી રહ્યા છે. અમૃત છાડી વિષ માંગે, અમૃત છોડીને વિષ માંગે, આ તો મૂર્ખ છે ને. અને માની લો તમે બધા અમૃતનો ગ્લાસ ઉઠાવતો હોય, કોઈક એક ભાઈ આવે આને પા, અહીંથી હર્યો હુલ્લો થયો, રેવા દે ઝેર છે, મરી જાય, ના પાડ. અને આનું તમે પ્રેક્ટિકલ રૂપ સંસારમાં જો કે જેટલા વિષય ભોગમાં ઊંડા ઉતરવીને સપોર્ટમાં લઈ લે. ભોગમાં કોઈ ના પાડી, માનો આપણો પાક્કો મિત્ર હોય, આપણા પાક્કા સ્નેહી હોય, કોઈ દી કોઈ કીધું આ ન કરાય, ભજન કરાય, આવું કેવાળા બહુ ઓછા મળે. નથી કહેતા ના કરાય, 2 ફેક્ટરી થઈ ગઈ ને 4 કરી નાખી. બહુ ભજનમાં ન રહેવાય, નકર વયું જાય બધું. લોકોને એમ લાગે ભક્તિ કરવી ને તો ધંધો ન થાય, વયું જાય બધું. પણ હકીકત જ ખબર, ભક્તિ કરે ને એનો ધંધો હારો હાલતો હોય, પરફેક્ટ, એ ડિપ્રેશનમાં ન હોય. અને જે ભક્તિ નથી કરતા તેને ધંધા બંધ નથી થતા. તો ધંધો હાલવો બંધ થવે ને ભક્તિ હારે કોઈ મતલબ નથી. પણ આપણે એ જોડી દીધું, ભજન કરે ને તો એનું બધું વેચાઈ જાય. આવું નથી, આ ભ્રમ છે. ભક્તિને ને ધંધાને કાંઈ લેવા દેવા નથી.
આ બધી આપણી માન્યતાઓ છે. કેમ કે વિષયોના યથાર્થ રૂપને આપણે જાણતા નથી. તો ભગવાન કહે છે કે અમૃત છાડી વિષ માગે. હવે અમૃત મૂકીને વિષ માગે છે, તો મારે કરવું શું? કારણ કે આવા રોજ જાય છે ભગવાન. આજે લાઈન હોય છે ને દર્શનમાં, એમાં લગભગ 90% નહીં પણ 99% જ માગે છે. પ્રભુ ઓલો ઝેર વાળો ગ્લાસ આપો, માગે છે ભગવાન પાસે. પણ ભગવાન કહે છે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કે નથી બા. એ માગવા વાળો મૂર્ખ છે. હું તો બુદ્ધિમાન છું ને, હું એને કેવી રીતે આપું? તમે જુઓ, કોઈ બાળક હોય અને એના ઘરમાં પોઈઝનની બોટલ હોય, ઉપર મૂકી હોય, અને બાળક માતાની પાસે જઈને એમ કે ઈ જ બોટલ જોતી છે, તો માતા કહે છે બેટા ઈ તાર કામની નથી, રહેવા દે. નહીં, ઈ જ જોઈએ. પછી માથા પછાડે, આળોટવા માંડે, ઠેકડા મારે, ઊંધો આળોટે. ઈ માં દે એ તો બાળકને એમ થાય કે આ દુશ્મન થઈ ગઈ લાગે. ચોકલેટ માંગવી તરત આપી દે. આ બોટલમાં એવું શું છે બનતીથી? બાળકને નથી ખબર કે એમાં ઝેર છે, એનાથી મૃત્યુ થઈ શકે, પણ માં જાણે છે ને. તો એ માં જાણી જોઈને આપશે એ બોટલ? બાળક ગમે એટલું રડે, એ બોટલ નહીં આપે. એમ તમે ભગવાન કૃષ્ણ પાસે ઠેક દ્વારકા સુધી જઈ આવો હાલીને, ન્યા જઈને એમ કહો પ્રભુ 12 કરોડ, તને નહીં, તું રહેવા દે. કેમ? કારણ કે તું ક્રાઇટેરિયામાં બેહતો નથી. કેમ? કારણ કે પછી તું દ્વારકા નહીં આવ્યો, એટલે તું રહેવા દે ભાઈ. એટલે ગમે એટલા દમ પછાડા કરો તમે, પણ જે વસ્તુ તમારા માટે ખતરારૂપ છે, તમારા હિત માટે ખતરારૂપ છે, એ કૃષ્ણ ક્યારેય આપતા નથી. એ માતાની જેમ જાણે છે કે આ વિષ છે અને આ મારા ભગતને અપાય નહીં આપે. જ્યારે દેવી દેવતામાં આવું નથી. ત્યાં તો બસ માગો પૂરું, જે માગ્યું એ મળશે. અને એટલે ગીતાની અંદર ભગવાન એને અલ્પ બુદ્ધિ વાળા લોકો કહે છે. જે દેવતાઓની ઉપાસના કરીને ડિમાન્ડ કર્યા કરે ને, અને બધા આપણને કહેતા જો ઓલા મંદિરે ગયા ને માનતા પૂરી થઈ ગઈ, માગ્યું છું પૈસા આવી ગયા. તમે વિચાર કરો આવા વરદાનોનો અર્થ શું છે? ધન તો આમાંય નષ્ટ થવાનું છે, એક દિવસ મૃત્યુ થશે તો. પણ આપણી સમજ, આપણી લાલચ કંઈક એવી છે કે ભક્તો ક્યારેક આમ શાસ્ત્રોમાં જોઈ જાય ને કે આ કરશો તો આ મળશે, તો એ એમાંય લાગી જાય. ખાલી ફળ દેખાવું જોઈએ કે અહીંયા હાલીને જાઓ ને તો આમ થઈ જાય, યજ્ઞ કરશો તો આ મળી જાય. આવી લાલચમાં ભક્તોએ ક્યારેય ન આવવું જોઈએ. એટલે ગીતામાં ભગવાન કીધું છે કે આ વેદોની વાણી કેવી છે? યામ ઇમામ પુષ્પિતામ વાચ. એવી અલંકારિત ભાષા છે કે આપણને એટ્રેક્ટ કરી. હવે માની લો તમે વેદ વાંચતા હોય ને એમાં આવે કે તમે આ પ્રકારનો યજ્ઞ કરશો ને તો તમે જેટલું ચાહો એટલું ધન મળે, તો આપણને એમ થાય ખરું એકવાર માળા મૂકીને ટ્રાય કરાય ખરી. હોય કેમ? મળી જાય, પાછી માળા ચાલુ કરી દો. તો આના વેમમાં કેટલાય ઉકલી ગયા ભક્તિમાંથી. એ રોંગ ટ્રેક છે. એટલા માટે કે ભગવાન માતાની સમાન હિત કરે છે બાળકનું. કારણ કે આપણે બધા જીવ એના બાળકો છીએ. તો ભગવાન જોવે છે કે બાળકનું હિત શેમાં છે. જ્યારે દેવતાઓ પાડોશી જેવા છે. એનો ખબર હોય કે આને શરદી થઈ જાય તોય ચોકલેટ લે બટા લે, પણ એ દવાખાને લઈ જવો પડે ભાઈ ચોકલેટ ખબર ના. અરે અમે પાડોશી છીએ, અમે શું કામ ન દઈએ? તો દેવતાઓ પાસે તમે કોઈ ભૌતિક ડિમાન્ડ લઈને જાઓ તરત પૂરી કરે. અને એટલે લોકો દેવતાની ભક્તિ વધારે કરે, ડિમાન્ડ જલ્દી પૂરી થઈ જાય. પણ ભગવાનની ભક્તિ કરે ને ઘણા કહેતે એ કૃષ્ણ ભક્તિ કરે ને ગરીબ જ હોય. એવું નથી, પાંડવો ગરીબ હતા છે, રાજાઓ પણ છે, પણ જોવે છે યોગ્યતા ભગવાન. તમે માગવા જશો, જો યોગ્ય હશે તો દેહ ભગવાન નહીં દેશે એક જ વારમાં. પણ આપણી ડિમાન્ડ જો યોગ્ય નહીં હોય તો નહીં આપે. તો ભગવાન કહે છે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કે નથી. તમે ગમે એટલા વિષય ભોગ માગશો, ભગવાન કે ઈ માગવા વાળો મૂર્ખ છે, પણ હું દેવા વાળો તો જાણકાર છું. તો વિષય તો નહીં આપે ભગવાન, તો શું આપશે? કે જે સ્વચરણામૃત દિયા વિષય ભૂલાઈ. ભગવાન કે હું મારા નામનું, મારી કથાનું એવું અમૃત પીવડાવીશ કે એ આખા સંસારને ભૂલી જાય, કેવલ મને યાદ રાખશે. આ વિષયમાં શું જવાનું છે? બધા વિષય ભૂલાવી દઈશ. અને એવો પાવર છે ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં. આ ભાગવત જે છે ને એ રસ અમૃત સિંધુ છે.
આ રસનો સમુદ્ર છે. વિષયોનો રસ છે ને એક બિંદુ છે, અને ભક્તિનો રસ સિંધુ છે. સિંધુ સમજો છો ને, જે સમુદ્રની કોઈ લિમિટ નથી એને સિંધુ કહે છે. તો ભક્તિ રસ એવો છે, આ અનલિમિટેડ રસ, આ સિંધુ છે. પણ જુઓ, આ પ્રાપ્ત થયા પછી તે આ ઓલા જેવું છે કે ભગવાને કૃપા કરીને સોનાનો મહેલ આપી દીધો, તોય દરવાજે બેહીને ભીખ માગે. ભક્તિ મળ્યા પછી વિષયોની કામના, એ રાજાના પુત્ર બન્યા પછી ભીખ માગવા જેવું છે. અને જો ભગવાનમાં સામર્થ્ય ઈ શું ન આપીએ. ધ્રુવને અવિચલ રાજ્ય આપ્યું, સુદામાને દ્વારકા આપી, વિભીષણને લંકા આપી, તો નહીં આપીએ કે ભગવાન? એની પાસે કોઈ કમી છે? અરે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ, હજારો હજારો લક્ષ્મીઓ જેની વાહે આટા મારે છે, ઈ દ્વારકાધીશ છે. પણ આપણી રેન્જ બહુ નાની છે. એટલે ક્યારે ભગવાન ઉપર દોષ નહીં લગાવો કે અમે માગવા ગયા, કેટલી વાર માગ્યું પણ મળતું નથી. ભગવાન હંમેશા જીવનું હિત જોવે છે, અને ખાસ એમાં એના ભક્તોનું. એનું અહિત કેવી રીતે ભગવાન કરીએ? કારણ કે માતાની સમાન પ્રેમ કરે છે પોતાના ભક્તને. એટલા માટે ભગવાન ટ્રીટમેન્ટ કરે છે. ભગતનો જેવો રોગ એવી દવા. ભગવાનને એમ થાય કે આને પૈસા વાળો બનાવી દેવું તો આ સીધો રહે, તો પૈસા આપી દે. ભગવાનને લાગશે કે આ ગરીબ રહે તો સીધો હાલશે, તું ન્યા રહે. જેવી જેની રેન, જેવો રોગ એવી દવા. ભગવાન એ નહીં જોવે કે એની શું ઈચ્છા છે, પણ એ જોવે છે જીવનું હિત શેમાં છે. ક્યારેક ક્યારેક ભગવાન બધું હરખું આપી દે, તોય જો હરખા નો હાલે તો ભગવાન પરિસ્થિતિ ઊંધી કરી નાખે એના અભિમાનને તોડવા માટે. અને આવું કર્યું હતું. એકવાર નારદજીને ઈચ્છા થઈ લગ્ન કરવાની. સંન્યાસીઓના શિરોમણી ગુરુ છે. તો નારદજી એક રાજાને ત્યાં ગયા, અને એની સુંદર કન્યાને જોઈ તો નારદજીને થયું કે હવે બહુ લાલ પહેરી લીધા, હવે લગ્ન કરી લઈ, એ હારું. પણ એની જે કન્યા છે એનું નામ હતું વિશ્વ સુંદરી, મિસ વર્લ્ડ. ઇંગ્લિશમાં જ કહેવાય ને કે આવું નામ શાસ્ત્રમાં ક્યાં છે? એનું નામ હતું વિશ્વ સુંદરી. તો નારદજી ગયા ભગવાન પાસે અને કીધું કે પ્રભુ થોડુંક ઉધાર જોઈશ. ભગવાન કે નારદજી તમારે શું કરવું ઉધાર? એ કે પ્રભુ તમારું રૂપ ઉધાર આપો, કે 2 દી પછી પાછું. તો રૂપ ઉધાર લીધું ભગવાનનું. ભગવાને કીધું, જો એ વાત બહુ સમજવા જોઈએ. રામચરિતમાનસ ગોસ્વામીજીએ લખ્યું છે, ભગવાને વૈકુંઠમાં નારદજીને કીધું કે તમારું જેમાં હિત હશે ને એ હું કરીશ. એટલે નારદજીને એમ થયું કે રૂપ તો આપી જ દે આપણને. અને સીધા ગયા એ રાજાને ન્યા. સ્વયંવર ચાલી રહ્યો છે, અને શિવજીના 2 ગણ બે ગયા બાજુમાં, વચમાં નારદજીની ખુરશી, અને પહેલી જ રાખી. એટલે નારદજીને એમ કે આવે ને આપણને માળા પહેરાઈ દે. ભગવાનનું રૂપ લીધું છે ભાઈ, તો માળા તો આપણને જ પહેરાવશે, એટલે બીજાની પાસે જવું નહીં, આને બહુ પરિશ્રમ ન કરવો. પહેલી ખુરશી નાખીને બેઠા નારદજી. એમ તો ઓલી વિશ્વ સુંદરી આવી હાથમાં માળા લઈને, નારદજીને હામોય ન જોયું, અને એવું મોઢું બગાડ્યું એને નારદજીને જોઈને. તો નારદજીને થયું કે આ આમ કેમ કરે છે? તો ઓલા 2 ગણ હતા બાજુમાં, એ હસતા. એને કીધું પેલા મોઢું ધોયા હોય એમ. તો મોઢું ધોવાનું બાને ગયા, ઓલું પાણી જોયું તો વાંદરાનું મોઢું આપ્યું ભગવાન. તો જુઓ, બંદરને સંસ્કૃતમાં હરિ કહેવાય, વાંદરાનું એક નામ હરિ છે. તો નારદજીએ કીધું કે મારે હરિ રૂપ જોતું છે. ભગવાને કીધું તથાસ્તુ, કરી દીધો વાંદરાનો. અને હકીકત પછી જે નારદજીનો મગજ ફાટ્યો, તમે કલ્પના નહીં કરો. જે ક્રોધ આવ્યો નારદજીને, નારદજીને થયું કે જ્યાં મળી જાય ન્યા વારો પાડી દો, અને ભગવાન નો. અને એ જ સભામાં ભગવાને રૂપ બદલીને આવેલા. તો ઓલી વિશ્વ સુંદરી એને માળા પહેરાવી દીધી, અને એ તો પછી ત્યાંથી નીકળી ગયા. અને નારદજીએ ત્યાંથી સીધા વૈકુંઠ. આજ તો નારાયણ ગયા. આજ સુધી ભક્તનો પ્રેમ જોયો છે, આજ ક્રોધય જોઈ લઈ.
અને રસ્તામાં મળી ગયા ભગવાન, અને એમાંય વિશ્વ સુંદરી હારે, લક્ષ્મીજી હારે. અરે નારદજી કે તમારી જેવો સ્વાર્થી આજ સુધી જોયો નથી. કોકનું હારું થાય એ તમે જોઈ નથી શકતા. માંડ માંડ મારો મેળ પડ્યો તો, અને તમારે આટલી લક્ષ્મી છે, હું વાંધો એક મારી પાસે આવે તો. એવા વચન ભગવાનને કીધા. ભગવાન હસે છે, અને ભગવાનને હસતા જોયા ને તો નારદજીનો ક્રોધ ઓર વધી ગયો. ભગવાન કીધું હું શ્રાપ આપી દઉં છું કે તમારી પત્નીથી તમારો વિયોગ થઈ જાય. નારદજીએ શ્રાપ આપ્યો છે, અને એટલે સીતાજીથી વિયોગ થયો ભગવાનને. અને કે તમારો વિયોગ થાય ને ત્યારે તમને ખબર પડશે કે પત્નીના વિયોગનું દુઃખ શું હોય. બોલો ભગવાનને. ભગવાનને થયું કે આ ભગત વધારે ગરમ થઈ ગયા છે હવે. તો ભગવાન પાછા નારાયણ રૂપમાં જ્યારે આવી ગયા તો નારદજીની બધી માયા, એ નગર પણ ગાયબ થઈ ગયું, એ વિશ્વ સુંદરી પણ અદ્રશ્ય. કારણ કે ભગવાને જ આ માયા રચી હતી આખી, નારદજીના અભિમાનને તોડવા માટે. કારણ કે નારદજીને અભિમાન એ હતું કે શિવજીએ જ્યારે તપસ્યા કરી તો કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય. તો ક્રોધ ઉપર તો વિજય પ્રાપ્ત થયો, પણ કામને નો જીતી ગયા ને શિવજી, બાળી નાખ્યો એટલે બીજા. એટલે કે ક્રોધ આવી ગયો એમ, કામને જીતવામાં ક્રોધ. તો નારદજીને થયું કે આપણે તો કામ ક્રોધ બેન જીતી લીધા. આ વાત શિવજીને જઈને કરી. શિવજીએ ના પાડેલી, મને ભલે કીધું પણ બીજી ક્યાંય કહેતા નહીં, અને ખાસ વૈકુંઠમાં નારાયણને તો નહીં જ. અને આપણે જે ના પાડી હોય એ કરવાનો આપણો સ્વભાવ છે. તો ત્યાંથી કૈલાસથી સીધા વૈકુંઠ. ભગવાનને કીધું કઈ ખબર પડી કે નહીં? ભગવાન કે હું આપણે કામ વિજય કર્યો અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. શિવજી કામ વિજયી તો છે, પણ ક્રોધ ઉપર જો કામદેવને બાળ્યો. પેપરમાં આવ્યું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, સારું, મહાન ભક્ત છો. તો એ નારદજીના અહંકારને દૂર કરવા ભગવાને આ લીલા કરી આખી. પણ આમાં કર્યું શું? જુઓ, નારદ બ્રહ્મચારી છે, સંન્યાસી છે, પણ નારદજી એના સ્થાનથી પતિત ન થઈ જાય એટલે ભગવાને એના વિવાહ ન થવા દીધા. ભલે ભગવાનને શ્રાપ ગ્રહણ કરવો પડ્યો, પત્નીનો વિયોગ સ્વીકાર કર્યો ભગવાને, પણ ભક્તનું પતન થવા દીધું. આ ભગવાનનો સ્વભાવ છે. એ કાંઈ અનુકૂળતા કરે કે પ્રતિકૂળતા કરે, એમાં ભક્તનું હિત જ હોય. અરે ભક્તની વાત જવા દો, કોઈ અસુરને પણ મારે છે ને ભગવાન, તો એમાં પણ એનું હિત છે. ઘણી વાર લોકો કે અસુરને ભાડા નથી મૂકતા, ભગવાન મારી નાખે. પણ ભગવાનના હાથે જેનો વધ થાય એને તો ભગવાનનું ધામ મળે છે. હું વાંધો જ ભાઈ, મારે જ તો ભગવાનનું ધામ, ભલે વિપરીત રીતે વેર ભાવમાં, પણ મળે છે તો ધામ ને. તો ભગવાન કોઈ અસુરને મારે તો એમાં પણ એ કૃપા કરે છે. આ ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. તો આ પ્રકારે ભગવાન પોતાના ભક્તને ક્યારેય કર્તવ્યચ્યુત થવા દેતા નથી. કારણ કે ક્યારેક ક્યારેક ભક્તને થોડુંક બળ આવી જાય ને તો થોડુંક અભિમાન આવી જાય, તો સમય સમય ભગવાન ઓપરેશન કરી નાખે તરત, કઈક ને કઈક. એટલે ભક્ત કંટ્રોલમાં રહે. પણ જેવી રીતે આપણે રોગથી દૂર થઈ અને ડોક્ટર આપણને કહી દે હવે તમે ગમે એ ખાઈ પી શકો, કેમ? હવે તમે રોગથી મુક્ત છો. એમ જ્યારે ભવરોગથી મુક્ત થઈ જાય અને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, ત્યારે આવો જે ભક્ત છે એ સર્વસ્વના સ્વામિત્વને પ્રાપ્ત કરે છે. આ જાણો છો સર્વસ્વનું સ્વામિત્વ એટલે? જેટલો આ સંસારમાં ભગવાનનો અધિકાર છે ને એ બધા ઉપર એ જીવનો અધિકાર થઈ જાય. કેમ? ભગવાન એના પિતા છે, ભગવાનને પામી ગયો તો જેટલું ભગવાનનું ઐશ્વર્ય છે આ બધા ઐશ્વર્યનો સ્વામી જીવ થઈ જાય. તો અહીંયા 25-50 કરોડ હાટું હું માથાકૂટ કરવી ભાઈ? જ્યારે અનંત સામ્રાજ્ય ભગવાન આપીએ કેમ છે? માની લ્યો તમે અંબાણી ત્યાં ડોનેશન લેવા જાઓ કે ભાઈ અમારે ત્યાં જન્માષ્ટમી ઉત્સવ છે, કંઈક લખાવો. તો અંબાણી પૂછે કેટલા જોઈશે? 5100 આપી દો. હવે જેની જેવી લિમિટ હોય એટલું જ માગે ને ભાઈ. તો એ કે 5100 આપી દો. પણ અંબાણીને તમને પાર્ટનર બનાવી લેવા ગુજરાતમાં, તો તમે 5100 માગીને જવા દીધું. એમાં સંસારમાં કોઈ વ્યક્તિ નાના મોટા ભોગોની પાછળ લાગેલો હોય, પણ એને ખબર નથી કે જો ભક્તિ કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી લે તો તમે અનંત ઐશ્વર્યના સ્વામી બની શકો છો.
આ ભક્તિ કરીને કઈ ભગવાન ખાલી ગરીબ જ નથી રાખવાના કોઈને, પણ પોતાનું જે આપીને દ્વારકા પોતાની સુદામાને, એ હું કામ આપી? અહીં દેખાડ વાટો. આ વાત ખાલી કથામાં નથી કરતો, પ્રેક્ટિકલ આપું છું. અને ભગવાનને કોઈ સંપત્તિની કમી તો છે નહીં. તો કોઈ, હવે તમારી પાસે ચોઈસ હોય કે તમારે આ દુનિયામાં 50 કરોડ લેવા છે કે વૈકુંઠનું ઐશ્વર્ય લેવું છે, તો શું પસંદ કરશે વ્યક્તિ? એ કે અત્યારે 50 આપજો ને પછી જોયું જાય. કેમ? હવે વૈકુંઠ તો આપણે જોયું નથી, એનું ઐશ્વર્ય ખબર નથી, એટલે આપણે તો એમાં જ હાથ નાખવાના. પણ રિયાલિટી છે કે જ્યારે શાસ્ત્રના માધ્યમથી આપણે જાણીએ ભગવાનના સ્વભાવને, કે સાંસારિક વિષય ભોગ કરતા પણ અનંત ગુણા, ચિન્મય, આનંદદાયક, સુખમય ભોગ ભગવાનની ભક્તિથી મળે, તો પછી આ સંસારના વિષયો પાછળ શા માટે જવું? તો જો ભક્તિ કરવાથી કોઈ લોસ નથી, કોઈ દુઃખ નથી, ભક્તિમાં સુખ જ સુખ છે. આ બની શકે થોડો સમય માટે ભક્તિ કષ્ટદાયક લાગે, જ્યારે શરૂઆત કરીએ ને પ્રારંભમાં કષ્ટ લાગે, પણ આનું પરિણામ જે છે ને એ અમૃત સમાન છે. તમે જોયું એન્ડમાં કોઈ ભગત દુઃખી થયા ક્યારે? ધ્રુવ મહારાજને તપ કરવું પડ્યું, એટલો સમય દુઃખ લાગ્યું, પણ પછી 36,000 વર્ષનું રાજ્ય, ઈચ્છા નહોતી તોય. અને આજની જેવું નહીં 5 વર્ષ સીટ મળી ગઈ વળી બીજા 5 વર્ષે ઉતારી નાખે. અવિચળ રાજ્ય. ભગવાને કીધું તને એવું સિંહાસન આપીશ કે જ્યાંથી કોઈ દી તારે ઉતરવું નહીં પડે નીચે. આવું રાજ્ય. આ સંપત્તિ સંસારમાં આવે તો કોઈક લઈ જવાની બીક લાગે, પણ ભગવાન જ્યારે આપે ને એને કોઈ લઈ શકે. આ ભગવાનનું સામર્થ્ય છે. એટલા માટે આપણે ક્યારેય સાંસારિક ભોગોની લાલસા નહીં, પણ ભગવાનની લાલસા કરો. કોઈ ભક્તને પૂછો તમારે શું જોતું છે, તો એનો એક જ ઉત્તર હોવો જોઈએ, મારે ભગવાન જોઈએ છે.